નમસ્કાર મિત્રો, એક તરફ કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે તો બીજી તરફ કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા ધડાધડ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। તો મિત્રો, અમદાવાદ શહેરની અંદર કોરોનાનું સંક્રમણ અત્યારે પૂર ઝડપે વધી રહ્યું છે, જેને જોતા મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। તો મિત્રો, જે અંગેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો ખાસ કરીને વિડીયોને પૂરો જોવા વિનંતી, જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી જાય। તો મિત્રો, આજનો આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો, અમદાવાદની અંદર નારોલ વિસ્તારના વેપારીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો તમામ વેપારીઓ નિર્ણય કર્યો છે કે 28 એપ્રિલથી 15 મે સુધી તમામ દુકાનોને બંધ રાખવામાં આવશે અને મિત્રો બજારના તમામ લારી ગલ્લા બપોરે 3 વાગ્યા પછી બંધ રહેશે। તો મિત્રો, અમદાવાદના વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે વેપારી એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે મિત્રો, અમદાવાદના નારોલ વિસ્તારની અંદર 15 મે સુધી તમામ દુકાનો બંધ રહેશે અને લારી ગલ્લા 3 વાગ્યા પછી બંધ રાખવામાં આવશે। તો મિત્રો, આ હતા મહત્વના મોટા સમાચાર, જે દરેક વ્યક્તિએ જાણવા ખૂબ જ અગત્યના હતા। તો મિત્રો, આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને ગુજરાતની કોઈ પણ માહિતી હોય તો તમે સૌથી પ્રથમ જાણી શકો। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।